જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. આરે આપણો મિત્રો દિવસ થવાનો છે ગુજરાતથી તામિલનાડુનો દિવસ 4 અને પોકવા થયા છીએ મિત્રો જલકી બોર્ડર અને પાસ કરીશું આપણે સોલાપુર. તો અમે આવશે પેલી પેટ્રોલ પંપ પાસ કરીને આવશે જલકી બોર્ડર. તો મિત્રો જલકી બોર્ડર પહેલાં જો અરે મની ટ્રાન્સફર ને ઝેરોક્સ ને બેરોક્સ હતું તો ગાડીના પેપર કાઢ્યા છે. 2 ટાયરમાંથી હવા કાઢી નાખી, લિફ્ટના ટાયરમાંથી. ચા જેવી બનાવી હતી મને, ચા શીખર હની બનાવી હતી ને બકરીને દૂધની ચા બનાવી હતી. ખુશી ખબર ચા હમુથી ભાઈ જ નહીં, એક કુંટરો મારે ચા ફેંકી દીધી. હવા બવા કાઢ નાખી. આ તો હજુ પડવાનું ચાલુ જ છે એવું. મને ચા બનાવી દીધો એટલે મૂક કીધું બકરીને દૂધની ચા બનાવી હતી. અમુથી ચા જ નહીં ભાવતી કીધું. લીટર પાણી રેડેલો 100 ગ્રામ દૂધમાં એવું લાગતું હતું. આમાં બેમાંથી હવા કાઢ નાખે અમે રેડી. તો જઈએ ફટાફટ અને બોર્ડર હવે નજીક જ આવી ગયું. તો ફટાફટ પાસ કરીએ. પેપર હરખા કરે. અરે નવો છે. હે આરસી બુક જેવડી મોટી છે. લે કીધું ના દેખાતું હોય તો ગુલાબભાઈ નું નામની આખી છે. એ તો ગુલાબભાઈ. આ પકાભાઈ નું નામ. એમાં પાછો શર્મા અને શર્મા જમ્મુ પંજાબ હિમાચલ ઢાબા એક જગ્યાએ હરકો બંધાક ભાઈ. જમ્મુ શર્મા હિમાચલ ને પંજાબ ને ઠીક ચલો બધું ભેગું કર્યું છે. હા હજી ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર શું નામ છે? સલીમ હુસૈન, ગુલાબ નબી મેમોન અને એવરેસ્ટ મિનરલ સપ્લાયર. ગમે કંપનીના નામ હતી ગાડી. ડોહા પૈસા કાઢી દીધા. વધારે વળતા હતા ને લઈ જા 5,000 રૂપિયા. જઈએ અને ચલો વજન આવા કે નહીં આવતો. માં 71 બચાવી લેજે. હવા બવા તો બધું ગાઢ નાખ્યું પણ તોય આરટીઓ તપાસણી નાખા. લાલ બોડી વાળાને ચીરે જવા દો. અન્ના કાંઈ કો ખડા ગયા? અન્ના ઓવરલોડ થઈ ગયું તમારે જવા દે. બોર્ડર કરી દીધી છે પાસ. અને દવા કિतना પૈસા लिया तुमसे? 700 રૂપિયા. 700 લીધા. પાણી ભરવું હોય? નહીં ભરવું ના. જગ વાળો હતો. કીધું તું કે ભરવું તમે હાલ નહીં કશો આગળ છે. પગ આવ્યું તો હા માતાજીનું લાગે. વેલકમ ટુ કર્ણાટકા. ઉપર એવું જ લખ્યું છે ને વેલકમ ટુ કર્ણાટકા. વેલકમ ટુ કર્ણાટકા. તો મિત્રો હવા આવી છે કર્ણાટક બોર્ડર. હોય કેટલા જુડશે ડોહા? 700-800 તો જુડશે જ. લાવો બાજુ ખીચું ખાલી કરતા હો. કેટલામાં પાડ્યા? 900. લે તો જેમ ભૂખ મારો તો છે. ભૂખ મારો તો છે જ નથી. જેમ જેમ આગળ વધતા જ જઈએ એમ વધતા જાય પૈસા. એવું છે સિસ્ટમ. તો મિત્રો ઠંડુ પાણી જો 20 લીટરનો કેરબો ભરી લીધો મોટો અને એક પટ ડર્યો 25 લીટર પાણી ભર્યું. એમ કરી પાણીની માથાકૂટ જાય ને હવે ડોહા. હવે ઠેઠ સુધી પાણીની માથાકૂટ જાય. પાણીવાળા બાપડાનું કે ખબર આને કે પૈસા से पानी देता है फ्री नहीं मिलता है. એટલે મેલોન પૈડા હાલવાનું કા. તો મિત્રો આવી ગયા છીએ રિલાયન્સના પંપે અને માલ આપણો થઈ જશે એકદમ ખાલી. ફૂલ કરાવી દઈએ અને તમે શું કરો લહણ મહેરબાની કરીને. જો આ બટાકા બને ને તો મજા નહીં આવે. જોગી વાત છે. એકલું કોરું શાક બનાવે બટાકા બના નાખતા. મફતના એક તો ગોંડલથી બટાકા ભાડી ગયા હતા. ઉઠાયા હોય તો જઈએ. અન્ન નીકળેલો પછી ડીઝલ ફૂલ કરાવીએ. ના ખવાય એટલો બધા ના ખવાય પછી. તો મિત્રો રિલાયન્સમાં ડીઝલ ફૂલ કરાયું કમ્પ્લીટ. કોટો અને ભાજી ડોહા લેવા ગયા હતા પણ શાકભાજી મળી નહીં આ બાજુ.
શું ગોતો ચાર્જિંગ હવા પટ્ટી તમારે છે 3 દાડે 3 દાડા હેડી તમારે ચાર્જિંગમાં 295 લીટર ડીઝલ આવ્યું 300 લીટર જ કહેવાય ને 300 ને 200 પેલું 500 લીટર થયું હા તો દૂધી મળી જાય તો દૂધી કાપી રહ્યા હા કે દૂધીને બધું એવું ખાવ જે મળે ખાવાનું કરે ને બટાટા ખાધા કરતા દૂધી વેચવાથી તો મિત્રો દૂધી બુધી કાપીને મેળ દીધી છે અને આગળ સોમાં ગેસ ક્યાં જઈએ ઓઇલ બ્રેકનું ઓઇલ કે ગાડીનું ઓઇલ अभी जाएगा लहसुन हो जाए टोमेटो तो मरचू मसाला બસ ઓછો ધનિયા પાવડર અડધા તો મીડિયમ જ નાખવાનું માટે અડધાથી તો એલર્જી છે કે મને અડધાથી એલર્જી છે મને દૂધી ખોય ને દૂધી વધારે હળો નાખો દાઢો બાઢો જેવો કર્યું હજુ તો ગેસ જતો તો ફેર વધી જાય આટલી થઈ જાય અમારે લાગે બાપજી થઈ જવું જય ગિરનારી જન ચોક નાવું છે થોડું હોજ પડે પછી નાવું અત્યારે નહીં નાવું પાછા અત્યારે નહીં તો એવા ને એવા પરસ્યો પાવે એવો ને એવો થઈ જાય એના કરતાં થોડું ઠંડુ થાય પછી નાવાની મજા આવે તો મિત્રો જો શાક આપણું ચડતું હતું તો આપણે બોધી દીધો હતો લોટ અને લોટ બાંધી અને જો શાક ચડી રહ્યું લોટ બંધાઈ ગયો રોટલી કરવાની ચાલુ થઈ ગઈ તો આવી જઈશ હવે છેલ્લી રોટલી બધી રોટલીઓ તો શેકાઈ मस्त रीतना मिल दी थी चिल्ली जरा सब्जी वब्जी हो गया तो एक गिलास आ रहा एक पेलो रहो काले सा लीधी थी आ બે બાટલા લીધા હતા એક બાટલો હજુ રાખ્યો અમે એક પીધી ને એક મેલ દીધી જેમ કે 500 ગ્રામ હોય તો ઓછી નહીં મસ્ત નહીં ક્વોલિટી સાની મસ્ત લાગે મજા આવી જાય અરે મિત્રો આજનું આપણું ખાવાનું ચાપોટી શાક કાઢીએ બસ આટલે સાના તો લેટવા હે તો ભગવાનનું નામ લઈ મિત્રો ફટાફટ ખાઈ લઈએ કોઈ નાખવાનું હતું લાડવા મેં આવું અરે મેં મૂકી દે નહીં અમુક જો નાખો તો મારામાં ભૂલી જ ગયા હતા ને તો મિત્રો ખાઈ લીધું છે અને વાહન બહાન બધું એને રસ્તે વાળે કરી દીધું છે તો સેલ મારીને હેડીએ જેવો ટાઈમ થયો 12:57 1 વાગ્યો ટાઈમ ટુ ટાઈમ ખાઈ લીધું સીટ થોડી આગળ કરી પડશે એક તો આ અડી રે અમારી હેડી ઓ હેડા તાણ હેડી હવે તમિલનાડુ કી જય બેંગ્લોર જ હજુ જેટલું 400 કિલોમીટર 400 કિલોમીટર બેંગ્લોર હ નજીક તો 400 થી 500 ના વચ્ચે
તો મિત્રો વિજયાપુરા પાસ કરી દીધું છે અને હવે તો ઠંડક થા થોડી ઠંડક ગરમ લા કરી રહી છે નવરી વચ્ચેથી તો હમુથી આખી જાળી જ કાઢી નાખી જો જાળીને કાઢીને ફેંકી જ દીધી કારણ કે વાયરો નતો આવતો હમું તો મિત્રો આ જે ગીત અભી હાલ આપણે ટેપમાં વાગે છે ને એનું ગીત તમે યુટ્યુબમાં આખું ગીત સારું બરોબર અને ચિયા કલાકારનું ગીત છે હું એ તમને કહી દઉં શૈલેષ બારોટનું ગીત છે અને જેમ આપણા જિગ્નેશ કવિરાજની મોટી મોટી કેસેટો હતી 1 કલાકની એવી આ 1 કલાકનું ગીત છે પણ તમે યુટ્યુબમાં ગોતીને બતાવો ને તો મારા તરફથી 501 રૂપિયા તમને ગૂગલ પે મારા તરફથી હોસ્પેટ 160 ચિત્રદુર્ગા છે 260 કિલોમીટર હજુ તો ચિત્રદુર્ગા જ 260 બોલો તો મિત્રો ગેસનો બાટલો ભરાવાનો હતો એ પછી કે કેટલા આવ્યા છીએ બેગવાડી આવ્યા છીએ અને ગેસનો બાટલો ભરાયો કમસે કમ 1 કિલો ને 200 ગ્રામ ગેસ આવ્યો અને 1 કિલો ને 200 ગ્રામ ગેસના ચલા લીધા ખબર 370 રૂપિયા 15 કિલો ગેસના પૈસા કંઈ તો કેટલા થયા 4-5 હજાર રૂપિયા થયા 15 કિલો આખા ગેસના બાટલાના બોલો તો કેટલા પૈસા કમાતા હશે આ લોકો ગાડીઓવાળાને તો મજબૂરી કરી અમારે તો પછી 3 રૂપિયા આલીને ભરાઈને હેડવાનું છે કારણ કે અમારે એક દરનું ભરાઈએ એટલે અમારે તો 8-10 દાડા જેવું તો હેડ જ અમારે તો એવું 8-10 દાડા તો કમ્પ્લીટ હેડ બાટલોમાં તો બહુ ભાવ કહેવાય આટલો બધો ભાવ કોઈથી હવે ઠેઠ મળે જેટલા મળે ખબર ચિત્રદુર્ગા આપણને મળે ગેસનો બાટલો ભાવની ચિત્રદુર્ગા મળે તો એના મળે છે તો મહાદેવ હોટલ ઉપર આવી જાય છે રાજસ્થાની અને નાવા ભર્યા છે સ્પેશિયલ અને માટી જેવી ડો લાલ લાલ ગુમ ખેતર તમે જા દે ઈકણ મમ્મી ખેતરની માટી જેવી લાલ 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 ઘઉં તો કપડું બપડા કાઢીએ અંદરથી અને જતા આવીએ નાવા તાપ 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 એકલો તાપ કોઈ વાત જ નહીં તાપ સિવાય સારું નાવાનું બીજું ને ઘેરજું નહીં ચો હમે અરે શાબા તો હેડો તને મિત્રો ફટાફટ ડૂમચી મારું ડાયરેક્ટ ઓનલાઈન બીજા નાવાનું આવે बाहर ना क्या करने का है डायरेक्ट अंदर ना ना स्विमिंग पूल बनाया हुआ है तो મિત્રો મસ્ત નહીં બેન ફ્રેશ થઈને આવી ગયા છે ગાડીમાં પાછા લુંગા બુંગા હુકવી દે તેલની બોટલ પડી હવે તો બાલ પોરા પોરા મજા નહીં ચલો થઈ ગયા રેડી હવે નશિયાલ મારી ફટાફટ ઉપાડવાનું કરીએ મોરો ભટકાવે તો મોરો આવે રો હારો ભૂલથી કોઈ બાપડો સાઈડ મારે તો ભૂકા બોલાવી દે હું આ બાજુ આ રસ્તા બધું વાતાવરણ શાંત થઈ જાય ને આ બાજુ ટ્રાફિક કહો કે રસ્તા કહો કે ગમે તે બધું વાતાવરણ એકદમ શાંત થઈ જાય ઠંડુ મગા છે એ બમ્પ આવ્યો હો હળમળા કોઈ નહીં શાંતિ વાળો કોમ એમ પવન જેવી ચકી જેવી દેખાય તો જો હોમે જઈને ભટકાવ હાલ પવન ચકીના એવું લાગે કે પવન ચકીના જોડે જઈને ભટકાવું થઈ ગયા કોમકાજ ચાલુ લાગે ઉભે જેટલી અધારા છે અમારી બિરયાની દાણા આપણને આવડી લાગે તો
તો મિત્રો ચિત્રદુર્ગા પહેલાં અહીં ઊભા છીએ. ચિત્રદુર્ગા પહેલાં અને શાક મિત્રો બપોરાનું પડ્યું છે. કાઢવાની છે ખાલી રોટલીઓ જ. 4-5 જેવી રોટલીઓ કાઢી નાખીએ અને કોઈક વસ્તુ મળ્યું જો ગોજો પીવાનું મંડો. આ તમારે નહીં પીવી ચાલો. તો વચ્ચે વાળું ખાવાનું ફેરતો હતો. આ લાઈટ હરખી પડતી નહીં તે ઉપર વાળું ખાવાનું ફેરતો હતો. યા ચલમ મળી માંથી અને આવડે પ્લાસ્ટિક ની આવે કે ભાઈ માટીની? માટીની છે. આપણે શું કરીએ ભાઈ? આ જય રામજી કી. તો ફટાફટ મિત્રો 2-4 રોટલીઓ કાઢી નાખીએ તો આપણો શું કામ થઈ જાય. રોટલી શેકવાનું જબર બનાવ્યો. થોડી વાર ચાલો. મિત્રો સાઉથ લાઈનમાં એવું છે કે હવે પહેલાં હું સાઉથ લાઈનના વિડીયો નાખતો તાણે ખાસા બધા વ્યૂઝ આવી જતા અને દિલ્હી બાજુનો વિડીયો નાખું તો એ બાજુ વ્યૂઝ નહીં આવતા. એ વખત કારણ હું મને કોઈ ખબર નહીં પડતી. પણ સાઉથ લાઈનના વિડીયો નાખું જેમ છે તામિલનાડુ ને બધા વિડીયો નાખો તો એ જબ્બર વાયરલ થાય. અને કોમેન્ટો મિત્રો મસ્ત મસ્ત બધાની આવી છે. 1 મિનિટ બસ આટલા ચાલશે. તો કોમેન્ટો મિત્રો મસ્ત મસ્ત બધાની લોકોની આવી છે. જે વેદાંતભાઈ છે બધી ઘણી બધી કોમેન્ટો, પણ બધી તો જણાય નહીં. એક તો જેટલી યાદ આવે એટલી કહું. તો એક ભાઈએ આપણને કીધું હતું કે પાણીના બાટલા જે છે આપણા પ્લાસ્ટિકના આવે બરાબર. પ્લાસ્ટિકના બાટલા યુઝ કરવાનું બંધ કરો અને સ્ટીલના બાટલા યુઝ કરો. કારણ કે અમુક મેં વિડીયો જોયેલા પેલા ઇન્સ્ટાગ્રામમાં કે પ્લાસ્ટિકના બાટલામાં બહુ સમય સુધી પાણી રહે તો થોડું જેનું પ્લાસ્ટિક આપણા પેટમાં જાય તો એના લીધે કેન્સલ થાય આપણને. તો એ બધા મેં વિડીયો જોયેલા છે. તો હવે ચોક્કસથી મિત્રો ઘેર જવું એટલે 2 સ્ટીલના બાટલા લેવાય 2 લીટરના. પણ 2 લીટરના લેવાય. પાણી આપણે વધારે આમાં જુઓ ઓછું પાણી હોય તો પછી આપણે શું કરવાનું? 20 લીટરનો જગ એક ભાઈએ કોમેન્ટ કર્યું હતું કે પાણીનો જગ 20 લીટરનો લ્યો. તો આપણા જોડે ઓલરેડી 20 લીટરનો જગ આપણે લઈ લીધો અને એ જગ ચોકા લીધો તો બહુ સમય થઈ ગયો. પણ આપણા જોડે પડે તો પણ આપણે ભરતા નહોતા. કારણ કે બીજું બધું સાદું પાણી ભરવામાં મજા નથી આવતી. એના કરતાં શું કે પેલું ઠંડુ પાણી હોય ને તાણ મજા આવે એ પાણી ભરવામાં. તો મિત્રો લોટ બાંધી અને રોટલી થઈ જવાય છે આપણે તૈયાર. છેલ્લી રોટલી બાકી છે અને એક ચડો છે અને છેલ્લી રોટલી બાકી છે આપણી. તો રોટલી થઈ જાય એટલે ફટાફટ મિત્રો ખાઈ લઈએ આપણે. તો મિત્રો ખાઈ લીધું છે અને સામાનમાં બધો વાળે કરી દીધો. તો ખાલી હવે સીટો ખંચરવાની છે. જો રોટલા બનાવ્યા એટલે સીટો ખંચરવાની નહીં ખાલી. તો પંખો બંધ કરી શેલવેલ મારીએ. પાણી બોટલ ભલે એમાંથી એમાં જગમાંથી. તો યાર તો હવે ઉતરતી નહીં ડોહા. પહેલાં ઉતરતી હતી હવે નહીં ઉતરતી. તો જો હારીની હોટલ આવે એ જઈ અને લોબા થઈએ. હજુ તો મને લાગે વાર લાગશે. ચિત્રદુર્ગા 120-130 જેવું બાકી હશે. જોઈએ હવે જો હોટલ આવે કે પહેલી હોટલે જઈને હુઈ જાઓ. બોગદા હે બોગદા ટર્નલ. હાય
મિત્રો હોટલ ઉપર આવી અને ઊભા છીએ સાઈડમાં પાર્કિંગમાં લગાવી દીધી ગાડી અને 5 વાગ્યાનું કીધું હો તો 5 વાગ્યા સુધી હોઈ જઈએ અને સવારે હેડ શું તે ડોહા 7-8 વાગ્યા સુધી ચિત્રદુર્ગાની પહોંચે છે તો ડોહો વહેલા ઉઠીને સટકાવશે તો ચિત્રદુર્ગા સુધી પહોંચી જાઉં 6 થી 7-8 વાગ્યા સુધી પહોંચી જાઉં ચિત્રદુર્ગા. પછી કાલના દાડામાં મિત્રો ગાડી પહોંચાડી દેવાની છે આપણે ઈરોડ અને લગભગ હવે અહીંથી બાકી છે 300 કિલોમીટર બેંગ્લોર અને 120 જેવું એર્યું એમ કરીને 400-450 કિલોમીટર જેવું બાકી છે. તો કાલ રાતમાં ગાડી મિત્રો આપણે કાલ દેવાની છે ઈકણ ઈરોડમાં આ બધું કંપની છે ઈકણ તો કાલ રાતમાં મિત્રો પહોંચવાનું છે. તો આજનો મિત્રો વિડીયો આટલા સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ કરજો સબસ્ક્રાઈબ. તો અત્યારે હોઈ ગયો મિત્રો તો મળીએ બીજા બ્લોગમાં.